પણ સનાતન ધર્મ ને પરંપરાને સાચવવા માટે વેદ પાઠશાળા ચાલે છે, સંસ્કૃત પાઠશાળા ચાલે છે, એટલી આપણને કેટલાને ખબર છે. અને કેટલા આમાંથી પાઠશાળામાં જઈને કોઈ આંટો મારી આવ્યા? આપણે કોઈ જ્યાં કોઈ દિવસ સાંભળે તમને? આપણે તો રજાનો દિવસ હોય એટલે માંડવીનો દરિયા કિનારો સાંભળે, રજાનો દિવસ હોય એટલે આપણે જ્યાં ત્યાં ભટકવાનું ફરવાનું આપણે સાંભળે. પણ આવી વૈદિક પરંપરાની પાઠશાળાઓ છે, ક્યાંક એની મુલાકાત તો લ્યો કે ત્યાં કેવી રીતનું ભણાય છે, કેવી રીતની પાઠશાળા ચાલે છે, એની મુલાકાત લ્યો ક્યારેક. તો આપણને ખબર પડે. ત્યાં જઈને જુઓ કેટલી મહેનતથી ત્યાં વિદ્યાર્થીઓ ઋષિકુમારો ત્યાં અભ્યાસ કરે છે. એટલે એની મુલાકાત લે. અરે જન્મ દિવસ હોય, આપણો લગ્નનો દિવસ હોય, ત્યારે એવા પવિત્ર દિવસોમાં જ્યાં ત્યાં ખોટા ખર્ચા કરતા એના કરતા આવી પાઠશાળામાં જઈ અને ગૌ સેવા કરો અને વિદ્વાન ઋષિકુમારીને જોડે જઈ અને એની પાસે બેસી એની પાસે કંઈક શીખો, કંઈક પૂજા પાઠ કરો, એની પાસે જઈ અને પૂજા પાઠ કરો વૈદિક પરંપરાને સાચવવા માટે. આ પરંપરાને જો આપણે સાચવશું ને, વૈદિક પરંપરાને, પાઠશાળામાં જશું, ગૌશાળામાં જશું, મોટા મોટા દિવસો આવે ત્યારે જ્યાં ત્યાં ભટકવા નહીં જઈએ, પણ ગૌશાળામાં પરંપરામાં આપણે કાંઈક તો કરવું પડે ને ભાઈ. ધરાવીણ ધાન નીપજે, કુળવીણ માળું ન હોય, એ તો જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી. હારી ધરતી હોય ને તો એમાં હારું અનાજ પાકે. રણમાં જઈને ગમે એટલા આપણે બીજનો વારો વાવીએ ને હારા મારો બીજનો વાવરો કરીએ તો રણમાંથી કોઈ દી બીજ પ્રગટે નહીં. પણ એના માટે ધરતી હારી જોઈએ. સજ્જનો, સમાજમાં વીર વાસરાને પ્રગટ કરવા માટે, વીર શિવાજીને પ્રગટ કરવા માટે, ભક્ત પ્રહલાદને પ્રગટ કરવા માટે, ધ્રુવને પ્રગટ કરવા માટે, અરે નરસિંહ મહેતાને કે જલારામ બાપાને પ્રગટ કરવા માટે કોઈક એવી માં જોઈએ કે જેના દ્વારા આ વીર પુરુષો પ્રગટ થાય. કોઈક એવી માં જોઈએ જેના દ્વારા વીર પુરુષો પ્રગટ થાય. એટલે બાળપણથી આપણા નાના બાળકોને પણ સંસ્કાર આપો ગૌશાળાના, બાળપણથી સંસ્કારો આપો વેદશાળાના, પાઠશાળાના સંસ્કારો આપણા બાળકોને આપો. એટલે વિનંતી પૂર્વક કહું છું અહીંયાથી, સમય અનુકૂળ જ્યાં સમય મળે ત્યારે ગૌશાળાની મુલાકાત લ્યો, પાઠશાળાની મુલાકાત લ્યો. અરે કઈ ના આપો તો કઈ નહીં, પણ તમે મુલાકાત લ્યો, તમારા પ્રેમ ભાવને ત્યાં આપી આવો તોય ઘણું છે. જો વૈદિક પરંપરાને સાચવવી હોય તો નંદ ઉત્પન્ને જાતા હલ્લાદો મહામના. ભગવાન ગોકુળમાં કેમ આવ્યા છે? નંદ બાબા મોટા મનવાળા છે, જે ગાયોની સેવા થાય છે. દૈત્યો ગાયોની હત્યાનો વિચાર કરે છે અને ભક્તો ગાયોની સેવાનો વિચાર કરે છે. જેને ભગવાનને પોતાના આંગણામાં લાવવા છે અને ગાયની સેવા કરવાની છે. નંદ બાબાને સમાચાર મળ્યા. નંદ ભવનમાં નંદ બાબા જે ગૌ સેવા કરતા હતા એ નંદ ભવનમાં દોડતા દોડતા આવ્યા. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને બોલાવી અને આજે નંદ બાબા કહે છે કે મારે ત્યાં હે ભૂદેવો, આપે જપ તપ કર્યા, આપે વ્રત ઉપવાસ કર્યા, આપે અનુષ્ઠાન કર્યા. હે ભૂદેવો, આપના અનુષ્ઠાનથી, આપના જપ તપથી મારે ત્યાં મોટી ઉંમરે લાલો પધાર્યો છે, લાલો પ્રગટ થયો છે.